તો મિત્રો હવે પાસ્ટોરલ નોમેડિઝમની વાત કરવાની છે। પાસ્ટર એટલે શું થાય કે જે ધર્મનો ઉપદેશક છે, પાદરી છે, ગુરુ છે, ભરવાડ ગોવાડીઓનો મતલબ થાય પાસ્ટોરલ। પાસ્ટોરલ એટલે ગ્રામ જીવનનું ચિત્ર પણ કહી શકાય અને સમૂહ પણ કહી શકાય। તો અહીં લખ્યું છે કે સામાન્ય શબ્દમાં પશુઓને પાળવું અને ઉછેરવા જેનાથી માનવને લાભ થઈ શકે એને પાસ્ટોરલ કહે છે। નોમેડ એટલે શું? નોમેડ એટલે રખડનાર। રખડનાર કોઈ માણસ રખડ કરતો હોય। પશુચારક, હવે જે પશુને ચરાવતા હોય, પહેલાંના જમાનામાં એવું હતું એક સ્થળથી બીજા સ્થળે જાય તો એ પશુચારક હોય ને અસ્થાયી જીવન જીવતો હોય, ભટકતી જાતિનો માનવ। હવે જ્યારે આદિમાનવની શરૂઆત થઈ ત્યારે માનવ ભટકતો જ હતો અને એની જ પ્રવૃત્તિ પ્રણાલી ચાલુ હોય તો એ નોમેડ કહેવાય। નોમેડિઝમ છે એટલે નોમેડિઝમ એનો મતલબ શું? યાયાવરી કરવી, ભ્રમણશીલતા। યાયાવરી કરવી એટલે ઘણા નહીં આપણે નળ સરોવરમાં કહીએ યાયાવર પક્ષીઓનો સમૂહ આવે છે, તો યાયાવરી કરવી એટલે વસ્તુ એ જ કે ભટકવું, ભ્રમણશીલતા। તો સામાન્ય શબ્દમાં નોમેડિઝમને કહીએ તો અસ્થાયી કાં તો યાયાવરી માનવનો સમૂહ છે। તો એ લોકો અસ્થાયી જીવન જીવતા હોય। જેમ જેમ આપણે આગળ જતા આમાં લોકો જ સામ્રાજ્ય બનાવવાની શરૂઆત કરશે, આગળ જતા જ આ લોકો જ સામ્રાજ્ય બનાવવાની શરૂઆત કરશે। તો આપણે આગળ વાત કરી કે શરૂઆતનો માનવી હતો, એને અગ્નિની શોધ કરી, હથિયારની શોધ કરી, અલગ અલગ આપણે પાલ્યોલિથિક એજના હથિયાર જોયા, પછી શિકાર કરવા માંડ્યો, શિકાર માટે ભાલાનો ઉપયોગ કર્યો હતો, પછી આબોહવાનું એને જ્ઞાન થયું, પર્યાવરણનું જ્ઞાન થયું અને સાથે સાથે આદિમાનવ હવે પ્રાણીઓને પાળતો થયો, પ્રાણીઓને ઉછેરતો થયો, કેપ્ચરિંગ ઓફ એનિમલ, બ્રીડિંગ ઓફ એનિમલ। તો પાળતો અને ઉછેરતો થયો, ટેમિંગ ઓફ એનિમલ, ટ્રેનિંગ કરતો થયો। જેમ કે કૂતરો છે, ડુક્કર, ઘેટા, બકરા। હવે સિંહને તો ના પાડે ને, આજે પણ લોકો કૂતરાને પાળતા હોય છે। ઘેટા બકરાનો જે ઉપયોગ પહેલાં થતો હતો એ જ આજે થાય છે, પણ ત્યારે માનવી પાળતો હતો, ડુક્કરને પાળતો હતો, પણ સિંહને તો પાડી ના શકે, નકર સિંહ આપણને ખાઈ જાય। અને આ જ સમયથી તેમની કૃષિ તરફ વળવાની શરૂઆત થઈ। તો પ્રશ્ન એવો વિચાર થાય આપણને, પ્રશ્ન એવો થાય કે એ વખતે માનવી કરતો શું હશે? એની આર્થિક પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ કેવી હશે? રાજકીય પ્રવૃત્તિ તો જ્યારે એમ્પાયર બને ત્યારે એની રાજકીય પ્રવૃત્તિ થાય, અને કૃષિ જ્યારે કૃષિ એટલે પ્રથમ આર્થિક પ્રવૃત્તિ, કૃષિની શરૂઆત થઈ ત્યારથી જ કહી શકાય કે રાજકીય પ્રવૃત્તિ ભવિષ્યમાં આવવાની હતી, એમ્પાયર ઊભા થવાના હતા। તો આગળ જઈને એને ગધેડાઓને પાડ્યા, ઊંટને પાડતો ગયો, ધીમે ધીમે અલગ અલગ પ્રાણીઓને પાડતો હતો। આ પ્રાણીનો ઉપયોગ માંસ તરીકે અથવા સંરક્ષણ હેતુ અર્થે કરાતો હતો, તો એનો ઉપયોગ માંસ તરીકે અને સંરક્ષણ। તો કૂતરો હાલની તારીખમાં પણ સારામાં સારું સંરક્ષણ માટેનું પ્રાણી છે, અને ઘેટા બકરાનું માંસનો ઉપયોગ ખાવામાં આજે પણ લોકો કરે છે। આક્રમક વૃત્તિવાળા પ્રાણીઓને પાડતા ન હતા। તો મેં કહ્યું એમ સિંહને પડાય જ નહીં, નકર સિંહ એમને પાડી નાખે। તો આદિમાનવ નોમેડ હોવાથી સામાન્ય યાયાવર પ્રાણીઓ કે જે સામાન્ય રીતે સ્થળાંતર કરી શકે તેને જ પાડતા હતા। કેમ? એવા જ પ્રાણી એમને ગમતા કે જે માણસને પોતાની પ્રવૃત્તિ માટે મદદરૂપ બનતા। જેમ કે ડોગ અને શીપ, આપણે અહીંયા લખ્યું ડોગ અને પિગ। જેમ કે ડોગ અને પિગ, સૌ પ્રથમ સંભવત માનવોએ કોઈ એવું પ્રાણી પાડ્યું હશે ને તો એ કૂતરું જ હશે, અને એને તાલીમ આપતા। પિગમાં પણ એવું જ છે કે પિગ એટલે ડુક્કર, તો એને તાલીમ આપવામાં આવતી અને એ ખાવાનું શોધવામાં માનવને મદદ કરતો હતો। આનું શું, ડોગનું નાક હોય ને એ ગમે તે વસ્તુને શોધી શકે, તેથી એ ખાવાનું શોધવામાં ડોગ અને પીગ બહુ મદદરૂપ થતો હતો।
એના સિવાય ડોગ એટલે કૂતરાનો ઉપયોગ હન્ટિંગ અને ટ્રેકિંગમાં થતો હતો. તો દૂર દૂર જગ્યાની ટ્રેકિંગ અને શિકાર અર્થે એનો ઉપયોગ થતો હતો. આગળ ગયા પછી લોકોએ સીપ અને ગોટ ઘેટા બકરાને પાળવાની શરૂઆત કરી. તો આ ઘેટા બકરા તો આખા વિશ્વમાં ફેલાયેલું એક પ્રાણી છે. એક પ્રોટીનનો સોર્સ હતો. તો ખાવાનું જ્યારે કૂતરાઓ ના શોધી શકે ત્યારે જે ઘેટા બકરાને એમને ઉછેર્યા હોય ને એને ખાવા માટે ઉપયોગ કરતા હતા. આજે પણ બકરાનું માંસ લોકો ખાવા માટે ઉપયોગ કરે છે. પશ્ચિમ એશિયામાં સૌપ્રથમ ઘેટા બકરાને ઉછેર્યા હોય એવું માલુમ પડ્યું છે. બધી પરિસ્થિતિમાં જીવન ઘેટા બકરા જીવી શકે. દરેક પ્રાણી બધી પરિસ્થિતિમાં જીવન ના જીવી શકે, પણ આખા વિશ્વમાં ફેલાયેલા છે અને દરેક આબોહવામાં એ પોતાનું જીવન વ્યતીત કરી શકે છે. એના પછી માલ સામાન લઈ જવામાં આદિમાનવને તકલીફ પડી કે હવે ધીમે ધીમે માણસ એ આળસુ બનતો ગયો હતો. આમ પણ તમે જુઓ કે અરબમાં અને ઇજિપ્તમાં ગુલામીનું પ્રમાણ સારું એવું જોવા મળ્યું છે ઇતિહાસમાં. વેસ્ટર્ન કન્ટ્રીમાં ગુલામીનો ફિનોમિના હતો. ઇજિપ્તમાં પોતાના સગા મા અને દીકરાના લગ્ન પણ થતા હતા. તો ડોંકી કહેવાય, ડોંકી એટલે કે ગધેડાઓને સૌથી વધુ ઇજિપ્તમાં અને સહારામાં અને અરબમાં પાડવામાં આવ્યા હતા. તો અરબની વાત કરીએ, અરબના લોકોએ ભારત પર પણ આક્રમણ કર્યું છે અને ગુલામી પ્રથા અરબમાં પણ સારી એવી જોવા મળી છે. અરબમાં જોઈએ આપણે તો તમે જાણતા હશો કે ભારતમાં સૌથી પહેલો સલ્તનત કાળ એ મામલુક વંશ હતો અને એમની વ્યવસ્થામાં ગુલામ જેવો શબ્દ વપરાયો હતો, એટલે એને ગુલામ વંશ પણ કહે છે. એ ગુલામ હતા અને એમ જ પહેલો કુતુબુદ્દીન ઐબક બન્યો હતો. તો ત્યાં ગુલામીની પ્રથા હમણાં સુધી ચાલી છે, મોડર્ન એજમાં પણ જોવા મળે છે. તો ત્યાં ગધેડાને પાળતું પ્રાણી ગધેડાને પાળવામાં આવ્યું અને માલ સામાન લઈ જવા માટે ઉપયોગ કરતો હતો. તો પછી પૂર્વ સહારામાં રણ વિસ્તાર વધુ આવેલો છે એટલે કેમલ એટલે ઊંટને પાળવામાં આવ્યો અને ઊંટ સારો એવો માલ સામાન લઈ જઈ શકતો હતો. ઊંટને તો રણનું એક પ્રકારનું જહાજ પણ જ કહેવાય છે. એની આગળ જઈને સૌથી અગત્યનું પ્રાણી એટલે હોર્સ, ઘોડાને પાળવામાં આવ્યો. તો એના કંઈક ઘોડાને પાળવાના કારણ હતા, બે કારણ હતા. મેઇન કારણ એ હતું કે એના પર બેસીને સવારી કરી શકાય, કારણ કે આવો માણસ ધીમે ધીમે સામાન્ય રીતે આમના પર આધારિત થતો ગયો. કૃષિ અને પશુપાલન, ત્યારે કોઈક મશીનો શોધ તો થઈ નથી, એટલા માટે ગાડી તો હતી નહીં, ઇન્ડસ્ટ્રીયલ એરા તો હતો નહીં, એટલે બીજી આર્થિક પ્રવૃત્તિ નથી થતી. પણ પ્રથમ આર્થિક પ્રવૃત્તિ પશુપાલનને ખેતી પણ આગળ થશે, ન્યુલિથિક રિવોલ્યુશન આવશે. તો સવારી કરતો હતો, ટૂંકમાં એને બાઇક બનાવી દીધું. અને આ જે ઘોડો હતો ને એ બહુ બુદ્ધિશાળી પ્રાણી છે. તો ઘોડો જે બીજા બધા કેટલ્સ કહેવાય ને એનું સંચાલન કરતો હતો. તો ઘોડાને જેમ જેમ ટ્રેનિંગ આપો એમ એ બહુ સારું એવું સંચાલન કરી શકે. ઘોડાના ઇતિહાસમાં જોવો તો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદરના ઘોડાએ ક્યાં સુધી સિકંદરની મદદ કરી, મહારાણા પ્રતાપના ચેતકે ક્યાં સુધી એમની મદદ કરી. પછી આ ઘોડાનો ઉપયોગ ભારવાહી પ્રાણી તરીકે પણ થતો હતો. કઝાકિસ્તાન અને યુક્રેન જેવા દેશમાં એના સારું એવું પ્રમાણ મળી આવ્યું છે કે ઘોડાનો ઉપયોગ થતો હતો. એના પછી યાક છે એ તિબેટનું બળદ છે. યાક એ તિબેટનું બળદ છે. તો તિબેટમાં યાકને પાળતા, મોંગોલિયામાં પણ યાકને પાળતા હતા. રેન્ડિયર સાઇબેરિયામાં વધુ પ્રમાણમાં જોવા મળ્યું. રેન્ડિયર આમ જોવા જઈએ તો પાષાણ કાળમાં સૌથી વધુ કોઈનો શિકાર થયો હશે ને તો આ રેન્ડિયરનું જ હશે. અને એનો પાલતું પ્રાણી સૌથી વધુ સાઇબેરિયામાં બનાવવામાં આવ્યું હતું. તો આ કંઈક વાત હતી કે કેવી રીતે પ્રાણીઓને પાળવાની શરૂઆત થઈ. તો આનાથી એ પ્રશ્ન આપણા મગજમાં ઉદ્ભવે કે આર્થિક પ્રવૃત્તિની શરૂઆત થઈ ગઈ હતી. તો એ વખતે કોઈક લિપિ નથી, કોઈ ચોપડા નહોતા, પણ એમના માણસ બેહી તો નહીં રહેતો હોય, તો માણસ જે બી પ્રવૃત્તિ કરતો હતો ત્યાંથી જ પહેલી આર્થિક પ્રવૃત્તિની શરૂઆત થઈ. સામાજિક પ્રવૃત્તિ શું હતી? રાજકીય પ્રવૃત્તિની તો વાત હજી દૂરની છે. જ્યાં સુધી એમ્પાયર ના બને ત્યાં સુધી રાજકીય પ્રવૃત્તિ ના થાય. સામાજિક પ્રવૃત્તિ શું હતી? તો જો હજી સુધી એવું દેખવા નહીં મળ્યું અને એવા અવશેષ પણ નહીં મળ્યા કે એક માણસે બીજા માણસ પર એમ્પાયર બનાવ્યું હોય, પણ આગળ બનાવ્યું, પણ એ પ્રાણીઓને ગુલામ બનાવતો હતો. કારણ કે
પ્રાણીઓ પર એમને કાબુ મેળવ્યો અને પોતાના કામ કરાવવા માટે, પોતાની આર્થિક પ્રવૃત્તિ પૂરી કરવા માટે, પોતાની સામાજિક લાઈફમાં, સામાજિક જીવનમાં એમને પ્રાણીને પાળવાની શરૂઆત કરી. તો આ વખતેની આર્થિક પ્રવૃત્તિના લક્ષણ કેવા હતા એ આપણે જોઈએ. તો હવે પાસ્ટોરલ નોમાડિઝમમાં બે અગત્યના લક્ષણો જોવા મળે છે. આપણને એવો પ્રશ્ન તો થાય જ કે અર્થતંત્ર કેમનું હતું. લિપિની શોધ ભલે નથી થઈ, પરંતુ એની આર્થિક પ્રવૃત્તિઓ તો જોવા મળી. તો એમનું અર્થતંત્ર કે એમની આર્થિક પ્રવૃત્તિ એ પ્રાણીઓના ઉછેર ઉપર આધારિત હતી. કે એમનું મેન અર્થતંત્ર એ તો પાસ્ટોરલ છે ને. પેસ્ટર એટલે આપણે શું કીધું? ધર્મોપદેશ કે ભરવાડ. અહીં ભરવાડના અર્થમાં લઈએ આપણે, કે જે પ્રાણીઓને પાળતા. બીજું કે સ્થળાંતર. હજી સુધી એ લોકો સ્થાયી નહોતા, તો કૃષિની શરૂઆત બી નથી થઈ એવું કહી શકાય. કૃષિમાં હજી સુધી સ્થાયી ન હતા થયા. તેની જગ્યાએ એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રાણી સાથે સ્થળાંતર કરતા હતા. તો એ જ તો નોમેડ છે, યાયાવરી. તો એમના બે અગત્યના લક્ષણ છે આ, કે એમનું હજી આર્થિક પ્રવૃત્તિમાં પ્રાણી પર જ આધારિત હતા અને પ્રાણી સાથે સ્થળાંતર કરતા હતા. એક બાજુમાં તમે શ્રી કૃષ્ણ ભગવાનની પર્સનલ લાઈફ પર નજર નાખો ને, તો આવું કંઈક તમને જોવા મળશે. હું એમ નથી કહેતો કે એ નોમેડ હતા, પરંતુ સૌથી પહેલાં બચપનમાં એમના જન્મ થયા બાદ એ પણ ગ્રામીણ જીવન જીવતા હતા. એ પણ એક પ્રકારના ગાયને ચરાવતા હતા, એટલે ગોવાડિયા કહી શકાય. આગળ જઈને શ્રી કૃષ્ણ ભગવાન એ એક રાજા બને છે, અસ્થાયી હોય છે. ગુજરાતમાં એને સ્થાયી થાય છે અને રાજા બને છે. તો જેવી રીતે આપણે નહીં કહેતા આના પછી તામ્રયુગ આવશે. તો સંસ્કૃત કવિતા મહાકાવ્ય છે, માઇથોલોજી જ છે, મિથ જ છે. એમાં પણ આ રીતનો એક પ્રવાહ જોવા મળે છે. તો એમના અગત્યના બે લક્ષણ હતા. એમની આર્થિક પ્રવૃત્તિ આ જ હતી અને સ્થળાંતર કરતા હતા. તો હવે એનો સ્પ્રેડ કેમનો થયો, સ્પ્રેડ ઓફ પાસ્ટોરલ નોમેડિઝમ, એને જોઈ લઈએ. અને એના બાદ નિયોલિથિક રેવોલ્યુશન આવ્યું થયા બાદ કહેવાય છે કે નવા પાષાણ યુગમાં, નિયોલિથિક એજમાં કૃષિની ક્રાંતિ થાય છે. આ અસ્થાયી લોકો સ્થાયી થશે અને કૃષિની ક્રાંતિ થશે. સ્પ્રેડ ઓફ પાસ્ટોરલ નોમેડિઝમ એટલે કે આ જે પાસ્ટર્સ હતા એમનો ફેલાવો વિશ્વમાં કેમનો થયો. તો આપણે વાત કરી કે હવે એ લોકો યુરોપ બાજુ આવી ગયા હતા. તો સૌથી પહેલાં 7th મિલેનિયમ BC. 1 મિલેનિયમ એટલે 1000 વર્ષ, અને BCની વાત કરીએ એટલે બીજા 2000 વર્ષ તો ઉમેરાઈ જાય. એટલે 7th મિલેનિયમ એટલે 7000, અને આજથી માંડીને BC એટલે 2000 વર્ષ, એટલે 9000 વર્ષ પહેલાં ઉત્તર આફ્રિકા અને ઇજિપ્તમાં આ પ્રવૃત્તિ શરૂ થઈ એવું દેખવા મળે છે. 9000 વર્ષ પહેલાં એ યુરેશિયન સ્ટેપિસ સુધી પહોંચાયું. આ યુરેશિયન સ્ટેપિસના મેદાન એ જ હતા કે જ્યાંથી ભારતમાં આર્યન્સની માઇગ્રેશન થાય છે, આ જગ્યાથી જ. તો ત્યાં સુધી એ પહોંચાયું. સૌથી વધુ ફેલાવામાં અગત્યની ભૂમિકા કોઈ કે ભજવી હોય ને, તે ઘોડા અને ઊંટ હતા. કારણ કે ઊંટ એ રણમાં ઘોડા જેવું કામ કરે, અને જમીન માટે ઘોડો અગત્યનો હતો. જળ માર્ગે તો કોઈ પહોંચ્યું હોય એવું કોઈ પુરાવો મળતો નથી. હા, એ વખતેના લોકોએ રાફ્ટ્સનો શોધ કર્યો હતો, અને એના કારણે એ લોકો અલગ અલગ આઇસલેન્ડમાં ગયા હતા, એ વાત સાચી છે. પરંતુ વાત કરી પાસ્ટોરલ નોમેડિઝમના ફેલાવાની, તો સૌથી વધુ અગત્યની ભૂમિકા ઘોડાએ જ ભજવી છે. કારણ કે અનેક મત મળ્યા છે એના માટે કે ઘોડો એક તો ઘોડસવાર કરવામાં ઉપયોગી થતો હતો, અને બીજું ઘોડો એ માલ સામાન લઈ જવા માટે પણ ઉપયોગી થતો હતો. ઊંટની વાત કરીએ તો ઊંટ રણ પ્રદેશમાં ખૂબ ઉપયોગી પ્રાણી હતું, અને હજી પણ છે. પછી કંઈક 3rd મિલિયન BC સુધી, એટલે 3000 વર્ષ, અને બીજા BCના 2000 એટલે 5000 વર્ષ પહેલાં અફઘાનિસ્તાન, ઈરાન અને એશિયા માઇનરમાં
આ પાસ્ટર્સનો ફેલાવો થયો, મતલબ એક પ્રકારના પશુપાલક લોકોનો ફેલાવો 5000 વર્ષ પહેલાં અફઘાનિસ્તાન, ઈરાન અને એશિયા માઇનરમાં થતો જોવા મળે છે. 4000 વર્ષ પહેલાં એટલે કે સેકન્ડ મિલેનિયમ BC ઘોડાની ઉપયોગિતા ખૂબ વધતી ગઈ. તો ઘોડાનો ખૂબ ઉપયોગ થતો હતો ત્યારે તો આટલું સ્થાનાંતર માઇગ્રેશન થતું જોવા મળે છે. આના એન્ડ ઓફ સેકન્ડ મિલેનિયમ BC ચાઇના અને મોંગલ સુધી એનો ફેલાવો થતો જોવા મળ્યો. એટલા માટે તો મોંગલ એમ્પાયર ઊભું થયું હતું આખું. તેના મુખ્ય કેન્દ્ર કયા હશે? તો મધ્ય એશિયા અને આફ્રિકા જ એનું મુખ્ય કેન્દ્ર હતું. આમ પણ માનવ એ આફ્રિકામાંથી જ બહાર નીકળ્યો છે, તો મધ્ય એશિયા અને આફ્રિકા તેનું મુખ્ય કેન્દ્ર હતું. એમાં પણ સિરિયા, મેસોપોટેમિયા, પેલેસ્ટીન, સહારા અને અરેબિયા. સહારા અને અરેબિયામાં સૌથી વધુ ઉપયોગ ઊંટનો થતો હતો, કારણ કે રણ પ્રદેશ છે અને નોમેડની પ્રેક્ટિસ આજે પણ જોવા મળે છે. ટૂંકમાં આજે ગ્રામ્ય જીવનના પશુપાલકો હોય અને ઊંટ પાલક હોય રણ પ્રદેશમાં, એ આજે પણ ત્યાં જોવા મળે છે. એના બાદ જેમ જેમ ઘોડાનો ઉછેર વધ્યો એના કારણે રથ બનવાની પણ શરૂઆત થઈ ગઈ. મોટી મોટી બગીઓને ઘોડા લઈને જતા હતા, તો એની શરૂઆત થઈ ગઈ. અમેરિકામાં ઊંટ વર્ગના વિકુના અને ઇલ્હામાનો ઉછેર કરાતો હતો. તો આ ઊંટ જેવા જ લાગતા હોય છે. એનો ઉપયોગ જોવા જઈએ તો માંસ માટે અને ઊન માટે પણ, વૂલ કહેવાય ને જે, એ થતો હતો. આ દરેક પ્રાણીનો ઉપયોગ જેમ કે ઘેટા, બકરા છે, ઊંટ છે, એનો માંસ તરીકે તો ઉપયોગ થતો હતો, જોડે જોડે એ ઊન પણ આપતા હતા. સ્પેનમાં પણ ઘોડાનો ઉપયોગ થતો જોવા મળ્યો. ટૂંકમાં યુરોપમાં એવા ઘણા જગ્યાઓ છે કે જ્યાં આનો ફેલાવો થયો. ઇન્ડિયામાં જોઈએ તો હિમાલયન, લડાખ, રાજસ્થાન, કાશ્મીર, મતલબ તો મોટે ભાગે ઉત્તર ભારતમાં વધુ પડતો ફેલાવો જોવા મળે છે. ઇન્ડિયામાં તમે વધુ વિચારો તો ગુર્જર છે, અને એવી રીતના આપણે ભારતમાં જોવા જઈએ તો ઘણી કાસ્ટ પણ છે કે જે આ પ્રવૃત્તિ સાથે આજે પણ જોડાયેલી છે. ભરવાડ છે, આપણા ભરવાડ ભાઈઓ, પછી રબારી ભાઈઓ જે ગાયના પશુપાલક કહેવાય છે. એના સિવાય તમે જુઓ તો સિંધમાં સાવલાણી ફેમિલી આવે છે, તો એ પણ આ પ્રક્રિયા સાથે જોડાયેલી છે. તે રૂઢિઓ હજી સુધી ચાલુ છે. આના બાદ આપણે જોઈએ કે આમની સોસાયટી કેમની વર્ક કરતી હશે. આગળ આપણે સોસાયટીની ઇકોનોમીની વાત કરી કે શરૂઆત જ્યારે થયું પાસ્ટોરલ નોમેડિઝમનું, પશુપાલનનું શરૂઆત થયું ત્યારે એની સોસાયટી કેવી હતી. પણ જ્યારે એનો ફેલાવો થયો બાદમાં એની અસર ઇકોનોમીને સોસાયટી પર કેમની થઈ એને આપણે જરા જોઈ લઈએ. આ નોમેડ્સની સોસાયટી અને ઇકોનોમીનો બહુ ડેટા તો મળતો નથી, પરંતુ જે ઇતિહાસકારકોએ જણાવ્યું છે એ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ કે આ જે નોમેડ્સ હતા ને કુટુંબમાં જ રહેતા હતા. એમને એક કુટુંબ હોતું હતું. કુટુંબ હોય તો એમની પત્ની પણ હોય. તે એક જ પત્નીત્વ પ્રથા હતી અને શાસન પણ મોનોગામી હતું. પણ ઘણી જગ્યાએ પોલીગામી પણ જોવા મળે છે, એટલે બહુપત્નીત્વ પ્રથા પણ જોવા મળી છે. આ જે કુટુંબ હતું ને એમનું બેઝિક યુનિટ હોતું હતું. કુટુંબ એમનું બેઝિક યુનિટ હોતું હતું. આ કુટુંબ ભેગું કરી એક સમૂહ રચતા, આપણે કહ્યું ને બેન્ડ્સ, એવો સમૂહ હતો. અને પોતાનો ઢોર કે જમીન, ગોચરનો ભાગ, હિસ્સો થતો હતો. ટૂંકમાં જે પોતાનો ઢોર હતા કે પોતાનો જે ભાગ હોતો હતો એ આખા સમૂહને વેચવામાં આવતું હતું. અને જો એનો ઓનર હોય, ઇન્ડિવિજ્યુઅલ ઓનર, મતલબ એનો કોઈક માલિક હોય, એ મરી જાય તો એમાં વારસા પ્રથા જોવા મળતી હતી. તો એના પછીનો માણસ એનો વારસો લઈ લેતો હતો. હાલની જેમ વારસા પ્રથા જોવા મળે છે. કોઈકની જોડે 100 ઘોડા હોય અને એ પિતા મરી જાય તો એના પછી એના પુત્રને કે પત્નીને એની વારસા પ્રથા ત્યારે મળી જતી હતી. પણ આમ જોવા જઈએ ને તો આ લોકો બહુ બારબરીક હતા. મતલબ મારે કહેવાનો મતલબ એમ કે એ લોકો બહુ હિંસક હતા. અચાનક જ સામૂહિક હુમલો કરતા હતા ને હિંસા કરતા હતા. એમાં પણ મોંગલ એમ્પાયર જે આખું ઊભું થયું હતું એ તો જે સમૃદ્ધ ટ્રાઇબ્સ હોય એના ટાઉન પર હુમલો કરતા હતા. તો એવી સમૃદ્ધ ટ્રાઇબ્સ કે ટાઉન પર હુમલો કરતા હતા
અને બધી સંપત્તિને લૂંટતા હતા. એ વખતે પૈસા તો હતા નથી, પરંતુ સંપત્તિ શું હોય છે એ વખતે? તો પ્રાણીઓ એ જ સંપત્તિ હતી. તો જાનવર જ તેમની અગત્યની સંપત્તિ હતી. બાર્ટર પ્રથાની જેમ જાનવર અને તેને દ્વારા બનાવેલ વસ્તુનું વિનિમય થતું હતું. તો ઘણી જગ્યાએ તો ઘઉંનું વિનિમય પણ જોવા મળે છે, મિલ્ક પ્રોડક્ટનું વિનિમય પણ જોવા મળે છે. પણ અલ્ટિમેટલી જે મેઇન સંપત્તિ હતી એ પ્રાણી હતી અને એનું વિનિમય આપણને જોવા મળતું હતું. પાણી પણ ખૂબ અગત્યનું હતું. પ્રાણીની જેમ વોટર રિસોર્સને પણ વેચવામાં આવતા હતા, એટલે જેટલો પાણીનો ભાગ હતો એમની વચ્ચે વેચી દેવામાં આવતો હતો. એ લોકો લગ્નમાં પણ કંઈક પરંપરા નિભાવતા હતા. લગ્ન પણ બહુ ધામધૂમથી કરતા હતા એવું ઇતિહાસકારકો લખે છે કે લગ્નની પરંપરામાં જે કેટલ્સ હોય ને, ઢોર, એ મહત્વનો રોલ નિભાવતા હતા. તો આ લોકો પોતાની જાતને સુશોભિત કરવા માટે અલગ અલગ જાનવરના ચામડા અને એમના શિંગડા, પૂંછડા એ બધુંનો ઉપયોગ કરતા હતા. તો પોતાની જાતને સુશોભિત કરવા માટે અલગ અલગ જાનવરના ચામડા, શિંગડા અને પૂંછડાનો ઉપયોગ કરતા હતા. તો લગ્ન પણ એ લોકો ધામધૂમથી કરતા હતા એવું માલુમ પડે છે. હવે એ વખતે જોવા જઈએ તો શરૂઆત આપણે કરી કે પ્રાણીઓ ને એમને પાળવાની શરૂઆત કરી, એ જ પાસ્ટોરલ નોમેડિઝમ હતું. એની આગળ ગયા ત્યારે એ લોકોએ મોટા મોટા પ્રાણીઓને પાળ્યા, પણ હજી સ્થાયી નહોતા થયા. અને જ્યાં સુધી એ સ્થાયી ના થાય ત્યાં સુધી ખેતીની શરૂઆત ના થાય. એટલે ખેતીની શરૂઆત હજી થઈ ન હતી, પણ આગળ જતાં જતાં ખેતીની શરૂઆત થશે. બહુ જાણકારી મળતી નથી, પરંતુ જેટલી જાણકારી મળે છે એ પ્રમાણે એમનું સમાજ અને અર્થતંત્ર એ પ્રાણીઓ પર જ નભતું હતું. જો જમીન કોઈકના નામે થવા માંડે તો રાજાશાહીનો ઉદય થાય. જો સંપત્તિ વધુ ને વધુ અર્ન કરવા માંડે તો સામંતવાદી પ્રથાનો ઉદય થાય. હજી સુધી એવું કંઈક જોવા મળ્યું ન હતું, પણ આગળ જ આ જે કહેવાય ને પાસ્ટોરલ નોમેડિઝમના નોમેડ્સ કહેવાય ને, જે નોમેડ, એમને જ આખું એક આનું એમ્પાયર ઊભું કર્યું.